ઠક્કર મનોજ કુમાર નાનાલાલ. સાહેબ, હું શાકભાજીનો ધંધો કરતો હતો. આજ 12-13 વર્ષથી ધંધામાં છું. લોડિંગનો ધંધો કરતો હતો. પૈસા તૂટ્યા પછી સાહેબ આડાઅવડા વ્યાજે લઈને પણ મારી ઇજ્જત સાચવા માટે થઈને હું ધંધો રોજગાર મારો મેં ચાલુ રાખ્યો હતો. એમાં સમજો ને કે 20,000 રૂપિયા મેં વિમલ માંકડ કરીને છે એની પાસેથી લીધા હતા. રોજનું 400 રૂપિયા વ્યાજ ભરતો હતો રહ્યો. એમાં સમજો ને કે 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છે. મેં 60-70 હજાર રૂપિયા તો સાહેબ વ્યાજના ભરી નાખ્યા છે મેં. એના પછી સત્યરાજ સિંહ કરીને છે, એમાં એક 10,000ની ડાયરી ચાલુ હતી. એમાં દરરોજનો 100 રૂપિયાનો હપ્તો હતો. એમાં મેં 52 હપ્તા ભરી નાખ્યા છે. બાકીના હજી ભરવાના અહીંયા બાકી છે. અને એ ફોન કરીને અવારનવાર કહે છે કે મારા પૈસા પૂરા કરી નાખ, મારા પૈસા પૂરા કરી નાખ. બીજી ડાયરી ચાલુ હતી સત્યરાજ સિંહ કરીને 50,000ની, બરાબર. એમાં પણ 50 હપ્તા ભરાઈ ગયા છે. હવે અત્યારે મારી પાસે નથી ધંધો, કોઈ હાથમાં છે નથી, કાંઈ હું નોકરી કરતો, કોઈ કામ ધંધા વગરનો છું. એટલે હવે હું પૈસા ક્યાંય આગળ પાછળ મારે થાય એમ નથી. તો મેં એને કીધું થોડો ટાઈમ રાહ જુઓ, પણ રાહ જોવા તૈયાર નથી. મેં દાગ ધમકીઓ કરે છે ને એમને મારા કોરા ચેક પણ મેં આપેલા છે. એટલે હમણાં હાલગડી મારા કીધું પૈસા નથી થાય, મહેરબાની તમારી ભલાઈ કરો એને વિનંતી કરી. હવે મારી પાસે બીજો કોઈ સ્કોપ છે નહીં. એના સિવાય એક અમારે પ્રવીણસિંહ કરીને છે, જે 1,60,000 રૂપિયા આજથી 4 વર્ષ પહેલાં લીધેલા હતા મેં. 2 વર્ષ સુધી રેગ્યુલર મેં વ્યાજ ભર્યું હતું. પછી અહીંયા ભુજ 3% લેખે સાહેબ વ્યાજ ભરતો એને હું. એના પછી પ્રતિકભાઈ પ્રવીણભાઈ, જે મારા ઉપર કેસ ચાલુ છે 2019થી, ફુલાવરના વેપારી છે. હું એના પાસે ફુલાવર લેતો. હવે નીચલી કોર્ટમાં હું કેસ હારી ગયો છું. અત્યારે ઉપલી કોર્ટમાં પરમ દિવસે તારીખ હતી. એમાં 20%ના રકમ લેખે 92,000 રૂપિયા ભરવાના હતા. પણ મારી પાસે 92,000ની વ્યવસ્થા નથી 20% રકમ ભરવાની. એટલે એ પણ હું નથી ભરી શક્યો. એના માટે મેં મહિનાની મુદત લીધી છે. એના સિવાય એક અંકુરભાઈ ઠક્કર છે, એનું અમારું કોર્ટમાં સમાધાન થઈ ગયું છે. એને દેવાના હતા 3 લાખ રૂપિયા, પણ અમારું 2 લાખ રૂપિયામાં સમાધાન થઈ ગયું છે. દર મહિને 5,000 રૂપિયાનો હપ્તો એને આપવાનો રહે છે. પછી ચિંતનભાઈ ઠક્કર છે, શાકભાજીના જ વેપારી છે, જે સમજો ને કે 65,000 રૂપિયા મારે એને દેવાના હતા. એ હું આરટીઓ કનેથી નીકળ્યો તો એને મારી એક્ટિવા ઊભી રખાવી અને મારો થેલો ખોલીને ચેક કાઢી અને મારા કને પરાણે ચેક લખાવી લીધો કે 65,000 રૂપિયાનો ચેક લખી દે, અને મેં સાઇન કરી દીધી. હવે એને કાલે પરમ દિવસે 4-5 દિવસ પહેલાં ચેક નાખી દીધેલો હતો. મારી પાસે તો અત્યારે છે નહીં પૈસા, એટલે આવી રીતે મજબૂરીથી ચેક લઈ લીધો હતો મારી પાસે. પછી એક હિતેશ દબાસિયા કરીને છે, શાકભાજીના જ વેપારી. એ 6-7 વર્ષ પહેલાંના 2.5 લાખ રૂપિયા માંગે છે. એ અવારનવાર કહે છે મને કે દર મહિને આટલા દે, પણ હવે હું સાહેબ એટલું તો કમાઈ નથી શકતો કે હું એને દઈ શકું. હું મારા ઘરે પણ પૂરું નથી આપી શકતો, ઘરે બી પ્રોબ્લેમ છે, સમજ્યા. એના સિવાય પ્રતિકભાઈ ઠક્કર કરીને છે, 38,000 રૂપિયા આપવાના છે, શાકભાજીના જ વેપારી છે. જે મારો ફુલાવરનો કેસ ચાલુ છે ને એને નવેસર બીજા. એના પછી દેવેન્દ્રસિંહ છે, એને જઈને 1 લાખ રૂપિયા આપવાના છે, જે મેં સકટેટીના ધંધા પેટે એના પાસે લીધેલા હતા. પણ એમાં બી નુકસાન ગયું ને એ પૈસા બી મારા જે જૂના પૈસા રહ્યા આડાવડા રોલેશનમાં દેવાઈ ગયા. વિમલ માંકડ સાહેબ રોજ કહે છે કે મને તું હપ્તા ભરી નાખ, હપ્તા ભરી નાખ. પણ મારી પાસે સાહેબ અત્યારે કોઈ ઓપ્શન નથી. મારી પાસે સમજો ને કે અહીંયાથી અહીંયા આવવું હોય તો 20 રૂપિયા રિક્ષાના નથી હોતા, તકલીફ છે. 20,000 રૂપિયા મુદલ મૂડી દેવાની છે, અને 10,000 રૂપિયા મેં આજથી 1.5 વર્ષ પહેલાં લીધા હતા. એનું મેં સાહેબ 40,000 રૂપિયા તો વ્યાજ ભરી નાખ્યું છે, 10,000 રૂપિયાનું. અને 10,000 રૂપિયા મેં હમણાં 2-2.5 મહિના પહેલાં લીધા હતા. એનું પણ સાહેબ મેં 10,000 રૂપિયા વ્યાજ ભરી નાખ્યું છે. એ દરરોજ કે મને હપ્તો પહોંચાડી જાય, ગૂગલ પે કરી નાખ, ગૂગલ પે કરી નાખ. પણ મારા કને છે જ નહીં સાહેબ, શું હું ગૂગલ પે કરું? મારી પોઝિશન જ એવી ખરાબ છે કે હું કોઈ નથી ધંધો કરી શકતો, નથી નોકરી કરી શકતો. ધાક ધમકી અવારનવાર ફોન ઉપર અવારનવાર કે મારા પૈસા ભરી નાખ, નકા હું તારું ચેક નાખી દઈશ ને, આમ કરી નાખીશ ને, ચેક કરી નાખ, પછી તારે જોવું પડશે ને, જોઈ લઈશ ને તને. હું બોલાચાલી કરે, મોટા અવાજે બોલે મને, અને કે હું તારું આમ કરી નાખીશ ને પછી તને જોઈ લે, આમ પછી તારી શું હાલત થશે એ તને ખબર. એમ અત્યારે સાહેબ હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ધંધામાં જો નોકરી કરું તો આ બધા ભરવા માટે દબાણ કરે તો હું બી ભરી નથી શકું. અને હવે મારા પાસે મોત સિવાય બીજો કોઈ રસ્તો નથી સાહેબ.
નથી હું ઘર હલાવી શકવાનો, પૈસા બીજા ક્યાંય કમાઈ શકું ના, કાંઈ કરેલી નથી સાહેબ. અત્યારે હું આત્મહત્યા કરવા જતો હતો અને તમારા જેવા મને સપોર્ટ કરીને મારો હાથ ચાલ્યો અને મને આવી રીતે સપોર્ટ કર્યો કે ભાઈ આ આત્મહત્યા ન કરતું અને કાંઈક રસ્તો ન નીકળી જશે, બાકી આત્મહત્યા ન કરે એમ.